જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અહીંયા છે ને મેં અડધી ચમચી મેથી લીધી છે. મેથીને પહેલાં એકદમ ડાર્ક બ્રાઉન કલરની શેકી લેવાની છે. મેથી શેકાઈ જાય એટલે એ નહીં જ લઈએ. એમાં આપણે મખાણા બી હવે જો હું આપને માપ કહેતી જાઉં, 100 ગ્રામ અહીંયા લેવાના છે મખાણા, 100 ગ્રામ પિસ્તા, 100 ગ્રામ કાજુ અને 100 ગ્રામ બદામ, 100 ગ્રામ સિંગોડાનો લોટ. જો બધું માપ છે ને હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. બસ ખાલી આપને હું અહીં અત્યારે કેટલું માપ અને કઈ વસ્તુ લીધી છે એ હું આપને ખાલી દેખાડી દઉં. તો અહીંયા ધીમી આંચે ડ્રાય રોસ્ટ કરવાના છે. ડ્રાય રોસ્ટ એટલે સૂકું જ આપણે એને શેકવાનું છે. બધી સામગ્રીઓને ખાલી એમાંથી થોડુંક જે મોઇશ્ચર હોય નીકળી જાય. કદાચ આપણે જો તડકે સૂકવવું હોય તો બી આપ તડકે રાખી શકો છો, તો એમાંથી મોઇશ્ચર નીકળી જશે. હવે આપણે અહીંયા ગુંદ તળી લેવાનું છે. જો આ સામગ્રી હું પ્રભુ માટે નથી કરી રહી. મેં ગુંદ તળી લીધા, પછી આ છે સિંગોડાનો લોટ, આ બી 100 ગ્રામ જ લીધેલું છે, બરાબર. ઘી પધરાવ્યા પછી ઘીમાં જે ઘી વધ્યું એમાં એમ જ મેં સિંગોડાના લોટની સરખું શેકી લીધેલું. હવે આ જે સૂકા મેવાની સામગ્રી આપણે બનાવી રહ્યા છે ને, જો આ હું પહેલાં કહું, આ છે ને મેં ઠાકોરજી માટે નથી કર્યું. હું આપને એ જણાવું, આ મારે એક ઓર્ડર હતો એટલે ઓર્ડર તૈયાર કરી રહી હતી, પણ આપ સાથે વિડીયો શેર કરો જેથી હું આપને સમજાવી શકું કે આપણે જો આપણે પ્રભુ માટે કરવું હોય તો બધી પ્રોસેસ બધી સામગ્રી સેમ હશે, ખાલી આમાં ગુંદનો ઉપયોગ નહીં થાય બસ. અને ખૂબ સુંદર છે અને ખૂબ સરળ બી છે. બસ સિંગોડાના લોટને ધીમી આંચે આપણે શેકવાનું છે, એનો રંગ બદલાઈ જાય ત્યાં સુધી, અને એમાં વધારે ઘીનો આપણે ઉપયોગ નથી કરવાનો. સિંગોડાનો લોટ આપણે અહીંયા જોઈ શકો સુંદર શેકાઈ ગયો છે, એનો રંગ બી આખો બદલાઈ ગયો છે. હવે સૂકા મેવાના લાડુ ઘણા લોકો ઘણા અલગ અલગ રીતે અલગ અલગ પ્રકારથી કરતા હોય છે. આ મેં મારી રીત આપ સાથે શેર કરી છે. વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ ચોક્કસથી કરશો, કારણ કે આપ સૌનું કમેન્ટ ખૂબ પ્રોત્સાહન આપે છે. હવે આપણે બધી સામગ્રી જે શેકીને રાખી છે એને આપણે થોડી થોડી કરીને પહેલાં પીસી લેવાની છે. મેથીને અલગ આપણે ખાંડી લઈશું, મેથીને પહેલાં સાથે નહીં પીસું. તો મખાણા બી જો આવી રીતે પીસી લીધા છે. હવે સૂકા મેવાજી બધે આપણે શેકી લીધા હતા, એને બી આપણે પીસી લઈએ. હવે એક કહું, મિશ્રણ છે ને કન્ટિન્યુ મિક્સરને નહીં ચલાવવાનું, ચાલુ બંધ કરીને એને પીસવાનું, નહીં તો સાવ એનું એમાંથી તેલ છૂટું પડવા માંડશે. બસ આવી રીતે આપણે એને સરખું પીસી લેવાનું છે, આવી રીતે અધકચરું. હવે ગુંદ જે તળી રાખી હતી ગુંદને બી એમાં પધરાવી દઈશું, એમાં નાખી દઈશું. તો એને પહેલાં સરખી રીતે આપણે મસળી લઈએ. બધી સૂકી સામગ્રીને પહેલાં સરખી આવી રીતે હાથેથી મસળી લેવાની છે આપણે. હવે બધી સામગ્રીનો માપ અહીંયા મેં 100 ગ્રામ લીધેલો છે. તો સામે અહીંયા મેં 400 ગ્રામ ગોળનો ઉપયોગ કર્યો છે. આપણે ગોળ તો બને જેમાં પાઈ કે ચાસણી કરવાની કોઈ જરૂરત નથી, કારણ કે ઘણીવાર આપણે એવું થઈ જાય. હવે આ છે પમ્પકિન એટલે ભૂપલા જે આવે છે ને, પીળું ભોપળું જે પીળા લીલા બે આવે છે એના બીજ છે, આ મળે છે, એને નથી શેકવાના. હવે આ ગોળ મેં સમારી રાખ્યા છે. હવે એને જરાક એવું મિક્સચરમાં ફેરવી લઈએ એટલે એકદમ ઢીલું થઈ જશે, એટલે આપણે બાઇન્ડિંગ સરસ આવશે એનાથી. તો આમાં આપણે સાથે ગોળ બી પધરાવી દઈએ. આપને જો ખમણીને કરું તો વધુ સારું. તો આવી રીતે છે એકદમ ઢીલું થઈ જશે, અને આપણે ખમણીને બી પધરાવશું ને તો બી ચાલશે. તો એમાં છે ને સાથે જો મેં ઘી બી પધરાવ્યું છે. ઘી કેટલું પધરાવ્યું છે? અડધો કપ મેં અહીંયા ઘી લીધેલો, બરાબર છે. હવે આ મેથી દાણા જે છે, મેથી એને આપણે ખાંડણી દસ્તો લઈને એને સરખું ખાંડી લઈએ. હવે મેં આપને કહું અડધી ચમચી અહીંયા મેથી લીધેલી, પણ આટલી મેથી નથી પધરાવવાની, નહીં તો કડવાશ બેસી. હા, આપણે જો આ જે લાડવાનું માપ આપણે બતાવી રહીશું ને એના માટે આટલો માપ બરાબર છે, પણ આટલું કરશું તો વધારે કડવું થઈ જશે. તો આમાં અડધીથી બી ઓછું આપણે 5 ચમચી ખાલી આમાં આપણે પધરાવી દઈશું, બસ આવી રીતે. અને જો આમાં છે ને એલચી કે સૂંઠ મેં ઉપયોગ નથી કર્યો. આ છે કેસર મિલ્કનો મસાલો આવે છે, દૂધનો મસાલો છે, એ પધરાવ્યું છે. એનાથી ખૂબ સુંદર એનો સ્વાદ આવે છે. બસ હવે બધી સામગ્રીઓને આપણે હાથ વડે સરખું મસળવું. હવે એને સરખું મસળવામાં આમાં ખાસી વાર લાગશે. હવે બે હાથેથી એને મસળીને આપણે મિક્સ કરી લેવાનું છે. હા, અહીંયા છે ને આપણે થોડુંક એવું ગરમ ઘી આપણે કરવાનું છે. આપણે સિંગોડાનો લોટ બી સાથે જ પધરાવી દેવાનો છે, અને થોડુંક એવું ગરમ ઘી આમાં પધરાવી દઈશું, જેથી બાઇન્ડિંગ જો આવી રીતે સુંદર આવી જશે. બસ હવે લાડવાનું ટેક્સચર એકદમ બરાબર થઈ ગયું છે. હવે આપણે એના નાના મોટા આકાર જેવી આપણે વાળવા હોય એમાંય નંગ વાળી શકો છો. મેં જેટલી સામગ્રી આપણે દેખાડી છે બધી જ આમાં મેં પધરાવી છે. બસ આવી રીતે આપણે લાડુ વાળી લઈએ. આપ જોઈને બાઇન્ડિંગ કેટલી સુંદર આવી ગઈ, આનું ટેક્સચર બી કેટલું સુંદર આવી ગયું. અને સિંગોડાના લોટથી બાઇન્ડિંગ આવશે. ઘઉંનો લોટ નાખશું આમાં તો એનું સ્વાદ સુંદર નહીં આવે, ઘઉંના લોટનું ટેસ્ટ આવશે. પછી સિંગોડાના લોટથી એમાં ખબર બી નહીં પડે કે એમાં સિંગોડાનો લોટ આપણે નાખ્યો છે. તો આપણે એનું ટેક્સચર જો કેટલી સુંદર રીતે આપણે આટલા લાડુ આપણે બનાવીને તૈયાર કરી લીધા છે. હવે આપણે એનું ખાલી પાત્રમાં સાજીને દેખાડી દઉં. ફરીથી આપને કહું, આમાં ગુંદનો ઉપયોગ કર્યો છે મેં, પણ આ પ્રભુ માટે કરવું હોય તો આમાં ગુંદ સ્કીપ કરી દેવાનું, બાકી બધી સામગ્રી રહેશે આમાં.
તો વિડીયો આપને કેવો લાગે છે કમેન્ટ ચોક્કસથી કરશો, અને હા આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થાય. તો ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.